આપણી પાસે 2 MPFI એન્જિનના ફ્યુલ પંપ છે અને આપણે ફ્યુલ પંપ જ ચેક કરવાનો છે કે ફ્યુલ પંપ ચાલુ છે કે નહીં, બરાબર છે. જો એક આ પંપ છે અને એક આ પંપ છે, 2 પંપ છે. તો સૌથી પહેલાં આ ફ્યુલ પંપને આપણે કનેક્શન આપીને આપણે ચેક કરશું ને ચેક કરવા માટે આપણે 2 તાર લીધા છે અને એક 12 વોલ્ટની બેટરી છે, બરાબર છે. હાલો જો પહેલાં કનેક્શન કરીએ છીએ આપણે. કનેક્શન કર્યા પછી હવે બેટરીને ટૂંકમાં કનેક્શન આપવાનું છે પોઝિટિવ ને નેગેટિવ છેડા સાથે. એટલે જો જેવું કનેક્શન આપશું ને એટલે આની ફ્યુલ પંપમાંથી હમિંગ અવાજ આવવો જોઈએ. જો અહીંથી અવાજ આવે છે, આમાં અવાજ આવતો નથી, એટલે લગભગ ફ્યુલ પંપ આપણો ખરાબ છે, બરાબર છે. હવે એવી જ રીતના એક બીજો ફ્યુલ પંપ આપણે સાથે સાથે ચેક કરી લઈએ કે આ ચાલુ છે કે ખરાબ છે. સોકેટ એકદમ કડક છે. નાખો. બરોબર છે. પોઝિટિવ છેડાનું કનેક્શન આપણે આપેલું છે. હવે નેગેટિવ છેડો આપણે અડાડીને ફ્યુલ પંપમાં અવાજ આવે છે કે નહીં જોવાનું છે, બરોબર છે. અડાડ ભાઈ, જો પંપ ચાલુ છે, પંપ ફરે છે અત્યારે, જો અવાજ આવે છે, બરાબર છે. એટલે પંપ ઓકે છે.